નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે ગોંડલ તાલુકાના પાટેદર ગામની અંદર અને આ છે ખેડૂત મિત્રો નિમેશભાઈ અદમાણીનું ખેતર અને આમાં અમે તમે જોઈ શકો તો કે ફૂલે સૂર્યા 555 ઘઉંનું વાવેતર કરેલું છે અને અત્યારે પરિપક્વની થોડીક વાર છે અને 5-7 દિવસ કાઢશે કદાચ. દાંડર થોડુંક લીલું જ દેખાય છે અને આજે આપણે ગોંડલ તાલુકાની ફિલ્ડ વિઝિટ હતા તો અત્યારે નિમેશભાઈ તો પોતે અમદાવાદ રહે છે અને અહીંયા આપણે એમણે ભાગ્યું દીધેલું હોય છે તો એ અમારા મિત્ર જ છે એટલે કીધું કે વાડી આટો મારવા આવ્યો હતો કીધું આપણે જોઈએ કે ફૂલે સૂર્યાનું ગોંડલ તાલુકાની અંદર કેવું પરફોર્મન્સ છે. તમે જોઈ શકો આ નિમેશભાઈની વાડી છે, હું તમને બતાવું. પાટેદર ગામની અંદર કે ગોંડલથી આપણે 8 કિલોમીટર થાય અને અત્યારે આમાં તમે જોઈ શકો કે ફૂલે સૂર્યા 555 ઘઉંનું વાવેતર કરેલું છે અને તમે ડુંડીની સાઇઝ પણ જોઈ શકો. આ અમને 110 દિવસની આજુબાજુ અત્યારે પાક થયો છે અને 20 કિલોનું આમાં વાવેતર કરેલું છે. એમણે વીઘે 20 કિલો બીજ રાખેલું છે અને ઉત્પાદન કેવું આવશે એ તો તમે ડુંડી જોઈ અને તમે પણ નક્કી કરી શકો. અત્યારે ડુંડીની સાઇઝ પણ બહુ સારી છે. તમે જોઈ શકો તો 1 2 3 4 5 6 7 8 9 10 તેમ પીડ્યા છે અત્યારે. એટલે ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ હોય છે કે ભાઈ અમારા વિસ્તારમાં કેવું પરફોર્મન્સ છે, તો આપણે દરેક તાલુકા વાઇઝ 1-2 વિડીયો મૂકતા હોઈએ છીએ. તો આ છે નિમેશભાઈ અદવાણીનું ખેતર અને આ છે ફૂલે સૂર્યા 555 ઘઉં. તો આજે તારીખ છે 12 માર્ચ 2025 અને તમે જોઈ શકો તો કે પરિપક્વની અવસ્થાએ છે. કારણ કે ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ હોય છે કે ભાઈ પાકે ત્યારે પરિસ્થિતિમાં કેવા હોય છે, તો એ પણ તમને ખ્યાલ આવે. તો બસ આજે આટલું. નમસ્કાર. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.